લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલા ડાયાલિસિસ સેન્ટરમાં વિનામૂલ્યે ડાયાલિસિસ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે, ત્યારે ડાયાલિસિસ સ્ટાફની સરાહનીય કામગીરી જોવા મળે છે। ત્યારે વાત કરવામાં આવે તો મનુષ્યને જીવન જીવવાનું શરીરનો અગત્યનો ભાગ હોય તો કિડની, ત્યારે શરીરમાં 2 કિડની આવેલી છે। ત્યારે કોઈ કારણસર 2માંથી 1 અથવા બંને કિડની ખરાબ થાય તો જે તે વ્યક્તિને ડાયાલિસિસ કરાવવું પડે છે। ત્યારે આ ડાયાલિસિસ કરાવવાના ઓછામાં ઓછા 5,000 ઉપર ભરવા પડતા હોય છે। ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લીંબડી સિવિલ અધિક્ષક કરણસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ લીંબડી હોસ્પિટલમાં આવેલ ડાયાલિસિસ સેન્ટરમાં વિનામૂલ્યે ડાયાલિસિસ કરવામાં આવે છે, તેમજ ડાયાલિસિસ કરાવવામાં આવે દર્દીઓને સવારે ચા, નાસ્તો અને બપોરનું ભોજન પણ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે। ત્યારે મળતી માહિતી મુજબ ડાયાલિસિસની પ્રક્રિયા ઓછામાં ઓછી 3.5 કલાક સુધી ચાલે છે। ત્યારે આ સમયે દર્દીઓને કંટાળો ન આવે તે માટે દર્દીઓના મનોરંજન માટે ટીવીની સુવિધા પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે, તેમજ ડાયાલિસિસ પૂર્ણ થાય બાદ દર્દીઓને 300 રૂપિયા ભાડા પેટે આપવામાં આવે છે। ત્યારે જે દર્દીઓ પાસે આયુષ્માન કાર્ડ ના હોય તે માટે આયુષ્માન કાર્ડ સેન્ટર પણ ડાયાલિસિસ સેન્ટરમાં ઊભું કરવામાં આવેલ છે, જ્યાં ત્રિભુવનભાઈ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે। ત્યારે આ સેન્ટરમાં કામગીરી કરતા ડાયાલિસિસ ટેકનિશિયન પ્રિયંકાબેન જાદવ અને જયશ્રીબેન મેણિયા, સ્ટાફ નર્સ કેનાબેન પ્રજાપતિ, ટેકનિશિયન કબીર પરમાર સહિતના ખડે પગે રહીને સરાહનીય કામગીરી કરી રહ્યા છે। ત્યારે આ સેન્ટરમાં બીજા અન્ય જિલ્લાઓ તેમજ તાલુકાઓમાંથી દર્દીઓ ડાયાલિસિસ કરાવવા માટે આવે છે। ત્યારે ટેકનિશિયન પ્રિયંકાબેનના જણાવ્યા મુજબ રોજના 12 થી 13 લોકોના આ ડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલિસિસ કરવામાં આવે છે। ત્યારે સ્ટાફ દ્વારા એક પરિવારજન હોય તે રીતે દર્દીઓને સારવાર આપી સરાહનીય કામગીરી કરવામાં આવે છે। ત્યારે દર્દીઓ પણ સ્ટાફના વખાણ કરતા જોવા મળ્યા હતા। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। મારું નામ કાંતિભાઈ પટેલ છે। હું છેલ્લા 5 વર્ષથી આ ડાયાલિસિસ કરાવું છું। આ સેન્ટરના કર્મચારીઓની બહુ સારી એવી સેવા છે અને સરકારે આ સેન્ટર ઊભું કરીને સારી એવી સગવડતા આપેલી છે। સરકારનો પણ આભાર માની। હું પ્રિયંકા જાદવ લીંબડી આરામ જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડાયાલિસિસ વિભાગમાં ડાયાલિસિસ ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું। લીંબડી આરામ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર કરણસિંહ વાળા અધિક્ષકના માર્ગદર્શન હેઠળ 2014 થી 10 વર્ષથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે, જેમાં હાલમાં 35 જેટલા પેશન્ટો ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે। લીંબડી ખાતે કાર્યરત ડાયાલિસિસ વિભાગમાં હાલ ટોટલ 7 જેટલા મશીન છે, જેમાં 5 નેગેટિવ અને 2 પોઝિટિવ મશીન છે। અહીંયા આવતા ડાયાલિસિસ પેશન્ટો ડાયાલિસિસ કરી આપવામાં આવે છે, તેમજ સવારે ચા, નાસ્તો અને બપોરે જમવાનું પણ આપવામાં આવે છે। તેમજ આવવા જવા માટે ભાડા ₹300 આયુષ્માન કાર્ડ હેઠળ આપવામાં આવે છે। તેમજ ડાયાલિસિસના 4 કલાકના દરમિયાન સમયગાળા દરમિયાન પેશન્ટને કોઈ કંટાળોજનક ન આવે તેના માટે ડાયાલિસિસ વિભાગમાં ટીવીનું મનોરંજન પૂરું પાડવામાં આવે છે। તેમજ હોસ્પિટલ તરફથી અધિક્ષક સાહેબનો તેમજ સ્ટાફ નર્સનો પૂરેપૂરો સહયોગ પણ રહેલ છે।